જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માત્ર ઘરના કાર્ય માટેની વ્યક્તિ તરીકે નહીં, પણ શક્તિ સ્વરૂપા, માતૃરૂપા અને ઘરના સુખ શાંતિના આધાર સ્તંભ રૂપે માનવામાં આવે છે. વિવિધ શાસ્ત્રો જેવા કે મનુસ્મૃતિ, મહાભારત, રામાયણ, પુરાણો અને ધર્મશાસ્ત્રોમાં સ્ત્રીનું મહત્વ ઘણું ઊંડાણપૂર્વક વ્યાખ્યાયિત થયું છે. તેમાં ખાસ કરીને જણાવ્યું છે કે ઘરમાં સુખ શાંતિ, સંપત્તિ અને કલ્યાણ માટે સ્ત્રીની કેટલીક ઈચ્છાઓ અધૂરી રાખવી જોઈએ નહીં. સ્ત્રીનું સંતોષિત મન સમગ્ર કુટુંબ માટે શુભ ફળદાયી માનવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રોમાં સ્ત્રીને માતૃરૂપા માનવામાં આવી છે અને ઘણા ગ્રંથોમાં તેની ઈચ્છાઓને માન આપવાની વાત લખાઈ છે. ખાસ કરીને મનુસ્મૃતિ વાર્તાઓ અને પુરાણોમાં કેટલાક સંકેતો છે કે સ્ત્રીની કેટલીક ઈચ્છાઓ અધૂરી ન રાખવી જોઈએ, કારણ કે તે ઘરના સુખ શાંતિ અને ધાર્મિક ફળો માટે મહત્વની માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ખાસ કરીને 3 પ્રકારની સ્ત્રીની ઈચ્છાઓનો ખાસ ઉલ્લેખ છે કે જે ક્યારેય અધૂરી રાખવી ન જોઈએ. આ ઈચ્છાઓ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ ઘરના ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક કલ્યાણ સાથે જોડાયેલી છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જઈ જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે. મિત્રો, પ્રથમ છે શૃંગાર એટલે કે સુંદરતા અને આભૂષણોની ઈચ્છા. સ્ત્રીનો સ્વભાવ શૃંગાર પ્રિય હોય છે. ભારતીય શાસ્ત્રોમાં પણ આ વાતની પૂરતી માન્યતા આપવામાં આવી છે. સ્ત્રીને સુંદર વસ્ત્રો, સુંદર આભૂષણો અને શૃંગાર સામગ્રી પસંદ આવે છે. મનુસ્મૃતિમાં ઉલ્લેખ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર દેવતા માધન્તે, અર્થાત એનો અર્થ થાય છે જ્યાં સ્ત્રીઓનું સન્માન અને તેની ઈચ્છાનું માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. શૃંગાર કરતી સ્ત્રીઓનું મન પ્રસન્ન રહે છે અને તે ઘરમાં શાંતિ, પ્રેમ અને સકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. શાસ્ત્રોનું કહેવું છે કે જો સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ વસ્ત્રો અને આભૂષણો ન પહેરી શકે તો તેના મનમાં અસંતોષ રહે છે, જે ઘરના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. તેથી શાસ્ત્રો કહે છે કે સ્ત્રી જ્યારે પણ સુંદર વસ્ત્રો કે શૃંગાર કરવા ઈચ્છે ત્યારે તેની અવગણના કરવી ન જોઈએ. બીજું છે માતૃત્વ એટલે કે સંતાનની ઈચ્છા. સ્ત્રી માટે માતૃત્વ એ માત્ર એક બાયોલોજિકલ ક્રિયા નહીં, પણ એક આધ્યાત્મિક સાધના છે. શાસ્ત્રો પ્રમાણે સંતાન પ્રાપ્તિ એ ઘરના ધર્મ અને વંશવૃદ્ધિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાભારત, રામાયણ અને અન્ય પુરાણોમાં અનેક કથાઓ છે જ્યાં સ્ત્રીની સંતાનની ઈચ્છાને અવગણવા પરથી ઘરમાં દુઃખ અને અપશુકન સર્જાયું છે. દેવી પાર્વતીથી મા કુંતા સુધી, સીતાજી સુધી દરેક મહાપ્રસંગોમાં સ્ત્રીની માતૃત્વ ઈચ્છાનું વિશેષ મહત્વ છે. મહાભારતમાં પણ જણાવ્યું છે કે સ્ત્રી જો સંતાન લાવવા ઈચ્છે અને પતિ તેને અનુમતિ ન આપે તો તેનો પાપ એ પુરુષને લાગે છે. માતૃત્વ એ સ્ત્રી માટે સંપૂર્ણતા અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. તેથી જો સ્ત્રી સંતાનની ઈચ્છા વ્યક્ત કરે તો શાસ્ત્રોનું કહેવું છે કે તેની ભાવનાનું સન્માન થવું જોઈએ. ત્રીજું છે ધાર્મિક કૃત્યો અને પૂજાપાઠની ઈચ્છા. સ્ત્રીઓ સંસ્કાર પ્રિય અને ધાર્મિક સ્વભાવની હોય છે. શાસ્ત્રો કહે છે કે જો સ્ત્રી ઘરમાં કોઈ વ્રત, ઉપવાસ, પૂજા કે ધાર્મિક અનુષ્ઠાન કરવા ઈચ્છે તો તેનો અવરોધ કરવો ન જોઈએ.
સ્ત્રીની ભક્તિ અને સાધનાથી ઘરમાં શુભતાનો પ્રવાહ વહે છે. ગરુડ પુરાણ, જગન્નાથ પુરાણ અને નારદ પુરાણમાં જણાવ્યું છે કે જ્યાં સ્ત્રીઓ ધાર્મિક કાર્યો કરે છે ત્યાં પિતૃઓ, દેવતાઓ અને યક્ષ પણ પ્રસન્ન થાય છે. સ્ત્રી પોતાની ધાર્મિક આસ્થાથી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જા લાવી શકે છે. તે કુટુંબ માટે કલ્યાણ અને શાંતિ લાવે છે. તેથી શાસ્ત્રો કહે છે કે સ્ત્રી જ્યારે પણ પૂજા, વ્રત કે ધાર્મિક કાર્ય કરવા ઈચ્છે ત્યારે તેનો અધિકાર ક્યારેય હટાવવો ન જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ શાસ્ત્રો કથાઓમાંથી અમુક ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે મહાભારતમાંથી અંબા, અંબિકા અને અંબાલિકાનું. આ 3 બહેનોની ઈચ્છાઓનું અવગણન થતાં મહાભારતના યુદ્ધમાં દુઃખદ પરિણામ થયા હતા. અંબાને શંકરના રુદ્ર સ્વરૂપમાં જન્મ લઈને દુશ્મનથી બદલો લેવો પડ્યો હતો. બીજું છે અનસૂયા માતા. અનસૂયા માતાની ધાર્મિક શક્તિ એટલી પ્રસિદ્ધ હતી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેમને પરખવા આવ્યા. તેમની ભક્તિ અને સ્નેહથી ત્રણેય દેવતાઓ પ્રસન્ન થયા. ત્રીજું છે સીતાજી. સીતાજીની શૃંગારની અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છાને યોગ્ય રીતે માન મળ્યું, પરંતુ જ્યારે અગ્નિ પરીક્ષા અને વનવાસ મળ્યો ત્યારે તેની ઈચ્છાઓનું દમન થયું. પરિણામે સમગ્ર અયોધ્યા માટે દુઃખદ ઘટના બની. શાસ્ત્રોનું કહેવું છે કે ઘરમાં સ્ત્રી જ્યારે પોતાનું મન સ્વસ્થ, સંતુષ્ટ અને ધર્મ માર્ગે રાખે છે ત્યારે કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. અને જ્યારે તેની મુખ્ય 3 ઈચ્છાઓ અધૂરી રહે ત્યારે દુઃખ અને કલહ સર્જાય છે. શૃંગાર, માતૃત્વ અને ધાર્મિક કાર્યોની ઈચ્છા એ માત્ર વ્યક્તિગત ઈચ્છાઓ નથી, પણ તે ઘરની ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તંત્ર સાથે જોડાયેલી છે. શાસ્ત્રો એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે આ ઈચ્છાઓનું સન્માન કરવાથી ઘરમાં દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને દરેક તેનું કલ્યાણ થાય છે. મિત્રો, હવે આપણે જાણીએ સ્ત્રીની અભિશાપ શક્તિ વિશે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તેનું વિશ્લેષણ. ભારતીય ધર્મશાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોમાં સ્ત્રીને માત્ર કોમળ હૃદય ધરાવતી વ્યક્તિ નહીં, પરંતુ શક્તિ, ધર્મ અને કરુણા સ્વરૂપા માનવામાં આવી છે. સ્ત્રી પાસે આશીર્વાદ અને અભિશાપ બંને શક્તિઓ છે અને તેનો પ્રતિસાદ તત્કાલ અને ઘાતક હોઈ શકે છે એવું શાસ્ત્રમાં માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે સ્ત્રી શુભેચ્છાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના અભિશાપથી દેવતાઓ પણ ત્રસ્ત થાય છે. સ્ત્રીની લાગણીઓ ઊંડી અને સંવેદનશીલ હોય છે. જ્યારે તેને દુઃખ, અપમાન કે અણસહન અનુભવાય ત્યારે તે જો કોઈને અભિશાપ આપે તો તે તરત અસરો પેદા કરે છે. તો ચાલો એ વિષયને આપણે અલગ અલગ સ્તરે સમજીએ. પુરાણો અને મહાભારત તેમજ રામાયણમાં અનેક પ્રસંગો આવ્યા છે જ્યાં સ્ત્રીના અભિશાપથી દેવતાઓ, રાજા અને મહારાજા અને મહાન યોદ્ધાઓ પણ બચી શક્યા નથી. શાસ્ત્રો કહે છે કે જ્યાં સ્ત્રીઓ પ્રસન્ન હોય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને જ્યાં સ્ત્રીઓ દુઃખી થાય ત્યાંથી લક્ષ્મી પણ ચાલ્યા જાય છે. ચાલો એ તમામ કથાઓને જાણીએ જ્યાં સ્ત્રીના અભિશાપે અનેક લોકોને તાત્કાલિક કે ભવિષ્યમાં ભોગવવું પડ્યું. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથામાં આગળ વધતા પહેલાં જો તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો હમણાં જ લખો અને વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે.
પહેલાં તો આપણે જાણીએ મહાભારતમાં શકુંતલા અને દુષ્યંત વિશે. શકુંતલા રાજા દુષ્યંત સાથે વિવાહ કરે છે, પણ દુષ્યંત તેને ભૂલાવી દે છે. ગુસ્સામાં આવી શકુંતલાએ અભિશાપ આપ્યો કે તમે મને ઓળખી શકશો નહીં, જેટલા સુધી તું મારી યાદમાં પાછો નહીં ફર્યો. તે અભિશાપે દુષ્યંતનું સ્મરણ જતું રહ્યું. વર્ષો પછી એક અગ્નેય કટાક્ષથી અને પુત્ર ભરતના કારણે તેને શકુંતલાની યાદ આવી. બીજું છે શિવપુરાણમાં દક્ષયાણી સતી. પિતા દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું, જેથી દુઃખી થઈ સતી યજ્ઞકુંડમાં પ્રવેશી ગઈ. ત્યારે પોતાના પિતાને અભિશાપ આપ્યો, તારા યજ્ઞ વિના વિઘ્ન પૂરું થશે નહીં અને તું અધિક સમય સુધી જીવશે નહીં. તે અભિશાપે દક્ષનું યજ્ઞ નાશ પામ્યો. ત્રીજું છે તુલસીદાસની પત્ની રત્નાવલી. જ્યારે તુલસીદાસ લગ્ન બાદ પત્નીની પાસેથી દૂર રહેતા હતા, ત્યારે એક રાત્રે તેઓ પતિને મળવા ગયા. ત્યારે રત્નાવલીએ તેમને કહ્યું, મારા તણા જેટલું તું ભગવાનના તીર્થ હરિભજન અને ભક્તિમાં લગાવ્યું હોત તો તું ભક્તિ મેળવી લેત. આ વાક્યરૂપ અભિશાપે તુલસીદાસને ગાઢ વૈરાગ્ય બનાવી ગયું અને તેઓ મહાન સંત બની ગયા. ચોથું છે અનસૂયા માતા. અનસૂયા માતાની ભક્તિ જોઈને દેવીઓની તપસ્યા પર સિદ્ધિ ન થઈ, તો દેવી શક્તિઓએ તેમને વિઘ્ન પાડવા ઈચ્છ્યું. અનસૂયાએ તેમને અભિશાપ આપતા તેઓ તત્કાલ અશક્ત બની ગયા હતા. પાંચમું છે મહાભારતમાંથી અંબા. ભીષ્મ પિતામહે તેનું અપહરણ કરી લગ્નના અધિકારથી વંચિત કર્યા. ગુસ્સામાં આવી અંબાએ ભીષ્મને અભિશાપ આપ્યો કે મારા કારણે તારું મૃત્યુ એક નારીના હાથે થશે. અને યુદ્ધ દરમિયાન ભીષ્મનું મૃત્યુ શિખંડીના હાથે થયું હતું. હવે આપણે જાણીએ સ્ત્રી અભિશાપનું શાસ્ત્રોક્ત કારણ. મિત્રો, સ્ત્રીનું હૃદય અસાધારણ કોમળ હોય છે. જ્યારે કોઈ તેની લાગણીઓ સાથે રમત રમે, અપમાન કરે, અત્યાચાર કરે અથવા તેનો પવિત્ર સંબંધ તોડે, ત્યારે તેની અંદર શાપ શક્તિ સક્રિય બને છે. શાસ્ત્રો કહે છે કે સ્ત્રી અભિશાપ એ માત્ર ગુસ્સો નહીં, પરંતુ હૃદયના ઘાવ અને આધ્યાત્મિક શક્તિઓનું પ્રદર્શન છે. શાસ્ત્રો અનુસાર માર્ગદર્શન જોઈએ તો શાસ્ત્રો એ પણ કહે છે કે સ્ત્રીની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. સ્ત્રીઓનું અપમાન કે દુઃખ કરવું મહાપાપ છે. સ્ત્રીઓના આશીર્વાદ જેટલા મૂલ્યવાન હોય છે, એટલા જ તેના અભિશાપ ઘાતક હોય છે. સ્ત્રી જ્યારે દુઃખી થાય ત્યારે ઘરમાં કલહ, દુર્ઘટના અને દેવી અપશુકન વધી શકે છે. શાસ્ત્રોમાં અનેક વાર કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પ્રસન્ન હોય તો દેવતાઓ પ્રસન્ન થાય છે, અને જો સ્ત્રી દુઃખી હોય તો પુત્ર, પતિ અને ઘરના પુત્ર પરિવારનો દુઃખ નિશ્ચિત જ છે. મિત્રો, અત્યંત શક્તિશાળી અને કરુણા સ્નિગ્ધ સ્ત્રી જ્યારે અપમાન, અન્યાય અથવા અસહ્ય દુઃખનો સામનો કરે છે, ત્યારે તેના અભિશાપની તીવ્રતા દુર્લભ હોય છે. ભારતીય શાસ્ત્રો અને ઐતિહાસિક પ્રસંગો આ વાતનો સાક્ષી આપે છે. અભિશાપ તો કોઈનો પણ ભયંકર હોય છે, પરંતુ સ્ત્રીના અભિશાપમાં દેવતાઓ પણ બળહીન બનતા હોય છે. એ શાસ્ત્રોની સ્પષ્ટ માન્યતા છે. મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.